પરમ પૂજ્ય બાબુરામ મહારાજ આ મનુષ્યનું જે ટોણું મળ્યું છે ને ફેર વળી કીધું કે આવે નહીં. એ વાણીની અંદર સરસ શબ્દો હતા અને એ આ બહુ ચૂંચ્યા તો લક્ષ 84 હતા. આ મનુષ્ય શરીર મળ્યું છે એ ફેર મળવાનું નહીં, બરોબર? અને મળશે ખરું પણ મોણુનું શરીર નહીં મળે, બીજો શરીર મળશે. પેશોનો, ઊંટોનો, બકરોનો, કબૂતરોનો, હેરુઓનો એવો મળશે. પણ માણસનું શરીર મળવું દુર્લભ. હા, એ શરીર મળે નહીં. એ કઈ કીધું, બરોબર? અને પ્રભુનું ભજન કરો ને અને સદગુરુ મહારાજ આગળ જાઓ તો બરોબર એક શરીર ના મળે. એ હાથી ઉપર માણસ ના મળે ને પેલું ના મળે. આ બધા અડમાનોથી મુક્ત થઈ જવરાય જો સમજાઈ જાય તો. હા, એવી વાણી સંભળાઈ. કોટી કોટી વંદન. અને હવે રોનેથી બધાયેલા હા, તો અહીંયા ચિત્રહારી ભક્ત મંડળ આવ્યું હતું એમને વિનંતી કરીએ આવરા. અને એ પણ ગોમના સર બારવટીઓ એના કરતા માલદે બહુ વટારો રાજા હતો. અને જો રૂપાભાઈ ગયા ને એક આ વાત કરીને કે ચેતીન ચાલો માલદે ચેતીન ને કાયાનો હિંડોળો રચવાનો, એ માલદેને વાત કરી સરસ. અને એમાં કીધું બરોબર બાળા પણ ખેલણમાં કોઈ આના શરીરમાં બાળા પણ મરી ગયું ખબર નહીં પડી. દરેકના શરીરોમાં અનુભવ કરીને જુઓ મરી ગયું બાળા પણ છે. હાલ કોઈ બાળા પણ મરી ગયું અને તમે જો જવાનીએ મરી જઈ. આમ જવાનીએ થઈ શકે, આમ વિચાર કરો. આમ અમૃતભાઈ છે હાલ હા, જવાનીએ મરી ગઈ, બાળા પણ મરી ગયું અને ઘડ પણ આવી જાય. થોડા થોડા મરા છે કે કીધું કે બુઢાપણમાં માળા પકડી. કેમ કે હવે બીજું કોઈ મેળ આવે એવો જ નથી. હવે શું મેળ આવે? તમે જો માળા સિવાય બીજો શું મેળ આવે? તમે કોઈ તો ખરા ને, અને કોઈ થાય એમ નથી. બરોબર, એક બુઢાપણમાં માળા પકડી, હવે કાયા પણ માળા પકડીને તો ગાડા આવે તો જીવ તો જોઈ ફરતો હોય છે. માળામાં થોડો હોય તમે જુઓ તો. એ માલદેને કીધું બરોબર, એમ આપણે પણ આ ચેતવાનું છે. આમ ચેતીન તો ચાલે જ છે બધા, કોઈ ચેતીન તો નહીં ચાલતું એવું નહીં. તમે જો બધા ચેતીન ચાલે છે પણ પોતાનામાં નહીં હજી ચેતન થયો, પોતાનામાં ચેતીન ચાલ્યો નથી. ને કે બીજું બધું કરવા ચેતે મોણે તમે નહીં ચેતો. બધું મેળવવા બદલે તમે જો રાત પરોળ્યો કરે છે, એમાં કોઈ દાડો ગફલત ખાય છે? અને પરમાત્માના નામમાં તમે વિચાર કરો. અને હાલ હોય કહેજો કે ભગત થાય કેટલા થાય વાર ખબર પડે. અને હમણાં હાલ પડતા પૂરા હોય કોઈ તૈયાર થાય કહેજો હોય. હા, એ કઈ એમ જ ચેતી ચાલવાનું છે ને કે પેલું તો બધું છે ને છે. એ વાણી સંભળાય. કોટી કોટી વંદન. હવે ચિત્રોના ભક્ત મંડળ વિનંતી કરીએ ફેર ઓમ લઈ જાય એના કરતા હોય જોડે જોડે ફેર દરવાજે ઉપાડવું ન પડે. આખો દાડી ફેરવવું ન પડે. ઘોડી ઓમ નો હા, ચા આવી છે. હવે ચાલશે તમારે ચામાં હેડી લાગે. અવાજ ના થાય, બરોબર? અને આપણે ભજન પણ ચાલુ રાખો, બરોબર? અને ચા પીવા વાળો વિનંતી કરીએ. અમે બખાડ્યો તો છે જ, પાછો બખાડો તો કરવાનો છે પણ છતાંય તમે વિચાર કરજો ગડબડ ઓછી થાય, બરોબર? આપણે ઓફરવાનું છે, ચા મોઢે પીવાનું છે, કોઈ જોવાનું વિષય છે ને. હા, એક વાણીનું આપણે દોર ચાલુ રાખો. હલો હલો સદગુરુ દેવનો જય. સત્ય સનાતન ધર્મને જય. હિરવાણનો જય. ગાવાનું આપણે જય આપણે બોલવા છે. કેમ કે આ બધા બેઠા હોય તો કોઈ જય બોલે એમ છે જ ને. તો તાજી રીત ખરા એકબીજાના મોઢામાં પણ જય બોલે એમ છે ને કોઈ.
જે બોલો જે પરમાત્માએ આજ મોકો આવ્યો છે ભગવાનના નામ લેવાનો, આ લીલાબેનનો હાથમાં કોઈ પુણ્યશાળી છે કે આ ભજન થયું છે અને આજ મોકો મળ્યો ભગવાનના નામ લેવા માટેનો, અને પછી કોઈ મેળ આવે એવો છે ને એ કે જે બોલો ભગવાનની તો મુખ ચોખ્ખું થાય ને કે ઘણા દાડાનું પાપ ભેળું થયેલું છે ને તો આ જે બોલશે નીકળી જાય. હા, અને નીકળી જાય તો પછી તમે ને લાવો તો પહેલી વોકરી ઉપર મેચીને લાવો એટલે કે આરે ફોટો આ તૂટી જાય એમ છે પણ વાહ ભરાવે દાદા. સદગુરુ મહારાજની જય હો જય. બોલો બોલો બોલો. હલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ गुरु साक्षात परिब्रह्म है तस्मै श्री गुरुदेव नमः। સૌથી પહેલા કોને સમરીએ ભૂલા લીજે ના એક માત પિતા ગુરુ આપણા દેવાય લખ પુરુષ નાયના तू संत हमारी आत्मा हम संतन की दे संत हमारी आत्मा हम संतन की दे कृपा हम पर ऐसी बनी रही जैसे यो बादल में ये खो माहिर लो हाथ फिर तन फरी आवो अवसर नहीं मरे
ધીર તને ફર્યા હોય અવસર નહીં મારે રે કોઈ બેઠો રે બધા હાથ ધીરે માથે ભીના તાપ ભરે રે કોઈ બેઠો રે બધા હાથ ધીરે માથે ભીના તાપ ભરે રે દેખો માહિરલો હાથ ધીરે કને ફર્યા હોય અવસર નહીં મારે રે છે ભગતે ગુરુની ના જ્ઞાન તો ક્યાંથી મળે રે અવસર નહીં મળે રે નહીં મળે રે નહીં મળે રે બોલો સદગુરુ મહારાજની જય. કોઈ બેઠો બંધા ખાકથી માથે ત્રિવેદીનો તાપ બળે. આ જગત આખું ત્રણે તાપોમાં બળી રહ્યું છે. યાધિ વ્યાધિની ઉપાધિમાં આખું જ જગત બળી રહ્યું છે. કોઈને દીકરોની ઉપાધિઓ છે, સુખ તો છે જ ને. કોઈના છોકરા છે તોય દુઃખ છે, છોકરા નથી તોય દુઃખ છે. બરોબર? હા. અને કોઈકના રૂપિયા છે તોય દુઃખ છે, નથી તોય દુઃખ છે. કોઈને તમે જો પહેણ્યા તોય દુઃખ છે, નથી પહેણ્યા એઓને દુઃખ છે. સુખ તો તમે જુઓ તો છે જ ને. આ યાદી વ્યાધિમાં આ બળી જ રહ્યો છે. આ જીવ તમે જુઓ તો એવો છે. બરોબર? અને કોટી કોટી વંદન. અને હવે ડાયારામ મહારાજને વિનંતી કરીએ એ પણ આશીર્વચન આલો જોડો અને સત્સંગવાળી એમના